મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. તો આમના ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન અત્યારે શરૂ છે. છેલ્લી તારીખ કઈ છે એના વિશે પણ ચર્ચા કરીશું. મિત્રો, અહીં ઘઉં, મકાઈ, ત્યાર પછી બાજરી અને જુવાર જેવા પાકો છે કે એમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ દ્વારા ટેકાના ભાવે ઘઉં, મકાઈ, બાજરી અને જુવાર જેવા ધાન્ય પાકોની ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી છે એ કરવામાં આવે છે. હવે આના રજીસ્ટ્રેશનનો જે સમયગાળો છે એ તમે જોઈ શકો છો. 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 સુધી તમે આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. ગ્રામ્ય કક્ષાએ ઈ ધારા કેન્દ્ર ખાતે તમે વીસી મારફત રજીસ્ટ્રેશન કરાવી શકો છો. મિત્રો, તમે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરી શકો, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા ગામમાં ઈ ધારા કેન્દ્ર હશે તો એમાં એક વીસી બેઠો હોય છે, તો એના મારફત તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ટેકાના ભાવે ખરીદીનો જે સમયગાળો છે એ 15 માર્ચથી લઈ અને 31 મે સુધીનો રહેશે. મિત્રો, આગળ વાત કરીએ તો સરકાર દ્વારા બાજરી, જુવારના ટેકાના ભાવ પર જાહેર કરાયેલ ₹300નું બોનસ પણ તમને આપવામાં આવશે. અહીં મિત્રો પાકોના નામ આપેલા છે, એની સામે ભાવ આપેલો છે તમને એક પ્રતિ ક્વિન્ટલ અને અહીં આગળ પ્રતિ મણ. બોનસ તમને કેટલું મળવાપાત્ર છે એ છે, અને ખરીદીનો કુલ ભાવ અહીંયા તમને જોવા મળશે. તો આપણે એક પછી એક જોઈ લઈએ. જેમાં સૌપ્રથમ ઘઉંની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ તમને ટેકાના ભાવ ₹2275 મળવાપાત્ર છે અને પ્રતિ મણ ₹455 થશે. મિત્રો, આમાં બોનસ તમને નહીં મળે. પ્રતિ ક્વિન્ટલ જે ખરીદીનો કુલ ભાવ છે એ ₹2275 થશે. ત્યાર પછી મકાઈની વાત કરીએ તો મકાઈ ₹2090 પ્રતિ ક્વિન્ટલ તમને મળવાપાત્ર છે. મણનો ₹418 ભાવ રહેશે. ત્યાર પછી મિત્રો પ્રતિ ક્વિન્ટલ અહીં કુલ છે એ ₹2090 ભાવ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી બાજરીની વાત કરીએ તો ₹2500 પ્રતિ ક્વિન્ટલ, ₹500 મણના તમને મળવાપાત્ર છે. અને મિત્રો, આની અંદર ₹300નું બોનસ પણ તમને મળશે. ત્યાર પછી પ્રતિ ક્વિન્ટલ તમે જોઈ શકો છો કે ₹2800 તમને કુલ મળવાપાત્ર થશે. ત્યાર પછી જુવાર હાઇબ્રિડની વાત કરીએ તો ₹3180 લેખે તમને પ્રતિ ક્વિન્ટલ મળશે અને ₹636 પ્રતિ મણ તમને આપવામાં આવશે. એમાં પણ મિત્રો ₹300નું બોનસ તમને મળશે, એટલે કુલ છે ₹3480 જેવું તમને ભાવ છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો જુવારમાં માલદંડીની વાત કરીએ તો ₹3225 તમને પ્રતિ ક્વિન્ટલ અને ₹675 પ્રતિ મણ તમને મળવાપાત્ર છે. એમાં ₹300 બોનસ તમને આપવામાં આવશે, એટલે ₹3525નો ભાવ છે એ તમને કુલ મળવાપાત્ર થશે. તો મિત્રો, અહીં જે ચારે ચાર ધાન્ય પાકો છે એ તમે જોઈ શકો છો કે તમને કેટલા રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, હવે આ ખેડૂતો માટે જે નોંધણી કરાવવાની છે તો એ નોંધણીની અંદર તમારે કયા કયા પુરાવાઓ રજૂ કરવાના છે તો એના વિશે વાત કરીએ. તો એમાં મિત્રો આધાર કાર્ડની નકલ તમારે આપવાની રહેશે. ત્યાર પછી ગામ નમૂના 7-12 તથા 8 તાજેતરની જે નકલ છે એ આપવાની થશે. એટલે કે મિત્રો 3 મહિનાની વેલિડિટી હોય છે, 3 મહિનાથી વધારે જૂની ન હોવી જોઈએ. તો એ તમે 7-12-8 નકલ છે એ આપી શકો. ત્યાર પછી મિત્રો ગામ નમૂના નંબર 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક વાવણી અંગેની નોંધ છે એ તમારે તલાટીના સહી સિક્કા સાથે અદ્યતન દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. તો અહીં મિત્રો તમારા ગામમાંથી એક તલાટીનો જે દાખલો છે કે પાક વાવણી કરેલી છે, તો એ પ્રકારનો એક દાખલો છે એ તલાટી કાઢી આપે છે, તો એને તમારે કહેવાનું રહેશે. ત્યાર પછી ખાતેદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક છે એ તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો અહીં આગળ જે પાકનો જે ભાવ આવશે એ તમને તમારા ખાતાની અંદર સીધો જ જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો નોંધણી તથા ખરીદી સમયે ધ્યાનમાં લેવા પાત્ર બાબતો છે એ આપેલી છે. જેમ કે ખેડૂતોએ નોંધણી માટે વીસીને કે કોઈ કક્ષાએ કોઈ પણ રકમ છે એ ચૂકવવાની રહેતી નથી. એટલે કે મિત્રો તમે જે પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવો છો ત્યાં તમારે એક પણ રૂપિયો ફી ચૂકવવાની નથી રહેતી. પછી એ વીસી હોય ગામનો કે પછી ગોડાઉન કક્ષાએ તમે માલ જ્યાં ઉતારો તો એ જગ્યા તમારા માટે ફ્રી છે, જેની ખાસ તમારે નોંધ લેવા વિનંતી. ખરીદી સમયે ખેડૂતોએ જથ્થો સાફ સૂફ કરી
ખુલ્લામાં યોગ્ય રીતે સૂકવીને લાવવાનો રહેશે. તો મિત્રો અહીં આગળ તમારે જે માલ છે એ કઈ રીતે લઈ જવાનો એના વિશે ચર્ચા કરેલી છે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખપત્ર સાથે સહી રાખવાનું રહેશે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો છે એ ખરીદી કરવામાં આવશે, જેની તમારે નોંધ લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ખેડૂત ખાતેદારને ડીબીટી મારફતે સીધા જ તેઓના રજીસ્ટ્રેશન બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવશે. શ્રી કુંવરભાઈ બાવળિયા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. બાકી મિત્રો જો વધારે માહિતી તમારે જોતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે, આના ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ટેકાના ભાવે ખરીદી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.